આજ લઈને આ પગ આપણને સહયોગ કરે છે. પગના માધ્યમથી આજે આપણે સ્નેહ મિલન સુધી પહોંચ્યા, પણ પગની પણ એક સાયન્સની ઉભું રહેવાની એક ટેકનિક છે કે બધા પોતપોતાના પગ જોશે કેવી રીતે ઊભા છે. કોઈ વી શેપમાં ઊભા છે, કોઈ આગળ પાછળ ઊભા છે, કોઈ ઝૂકીને ઊભા છે, કોઈ એક પગ પર ઊભા છે. અને આના લીધે જ આજે શરીરના મહત્તમ રોગ, કમરના દુખાવા, ઢીચણના દુખાવા, આ બેલેન્સ નથી રહ્યું એટલા માટે આજે આ દુખાવા આવ્યા છે. આજે અહીંયા બધા જ આવ્યા છે તો કોઈને કોઈ ટુ વ્હીલ ને ફોર વ્હીલ લઈને આવ્યા છો. આ ગાડીનું સ્ટીયરિંગ અગર સીધું ન હોય તો અહીંયા પહોંચી આપણે ક્યાં પહોંચી જઈએ? હોસ્પિટલ કાં તો ઉપર કંઈક અલગ રસ્તે જ્યાં જવું છે ત્યાં ન પહોંચીએ. એવી જ રીતે આ પગનું એક માધ્યમ છે કે જ્યારે આપણે ઊભા રહેવાની ગતિ સીધી રાખીશું, આ ટેકનિક તમે ઘરે પણ યુઝ કરી શકો છો કે પગ કેવી રીતે હોવા જોઈએ. તો શોલ્ડર ડિસ્ટન્સ, આપણું જે ખભાનું અંતર છે ને એટલા લેવલે, અને સીધી પટરી છે, રેલની પટરી હોય ને એવી રીતે સીધા હોવા જોઈએ. અને આમ રાખવાથી બધા પગ ચેક કરશું ને આપણે સીધા ઉભા રહીશું. પગ અંકલ ચેક કરો બધા જ વી શેપમાં છે બરાબર. આ રીતે રાખવાથી પગના નખથી લઈને માથા સુધી આપણી જે ઉર્જા છે અંદર કઈ રીતે વહે છે, તો આનો પ્રેક્ટિકલ આપણે કરવાનો છે. આ સીધા ઉભા રહીશું ને તો 100% આ પ્રેક્ટિકલ તમારા પોતાના ઉપર વર્ક કરશે, પોતાને અનુભવ કરાવશે. એટલા માટે આ સીધા ઉભા રાખશું. અને આ ઉભા રહેવાની ટેકનિક તમને જો સાચી લાગે તો લાઈફ ટાઈમ આ ટેકનિક અપનાવજો. કારણ કે સ્ત્રી મિત્ર બળ જ્યારે ઘરમાં આપણે કાંઈ બી કાર્ય કરીએ, રસોઈ કરીએ અને આ ટેકનિકથી ઉભા રહીશું ને, સાહસ પણ વધશે અને યાદશક્તિ પણ વધશે. પછી એમ નહીં કહેતા કે ફ્રીજ ઉપર ગયા અને ભૂલી ગયા. પુરુષ મિત્ર પણ જ્યારે ધંધામાં આ ટેકનિક યુઝ કરશે તો સામેની વ્યક્તિ સાથે જ્યારે ધંધાની ડીલ ચાલતી હશે, તમારું કોન્સન્ટ્રેશન પાવર, તમારી સાહસવૃત્તિ અને ડિસિઝન પાવર એકદમ પરફેક્ટ જશે. એટલે આ ટેકનિક તમારે લાઈફમાં અપનાવવાની છે. હવે આની પછી સેકન્ડ વસ્તુ છે કે આપણે બધા એક તાળી પાડીને બતાવશું. તાળી કેવી રીતે આપણે તાળી પાડીએ? વર્ષોથી પાડતા આવે છે, હું પણ પાડતી હતી, બધા જ પાડીએ છીએ. કારણ કે આપણે સત્સંગમાં જાય એટલે એમ કે તાળી પાડો, સ્નેહ મિલનમાં આવ્યા તો એમ કે આનું સન્માન છે, તાળી પાડો. આ તાળી પાડવાની એક ટેકનિક છે કે જેનાથી મહત્તમ આપણે એનર્જી ગ્રાસ્પ કરી શકીએ, ગેઇન કરી શકીએ. તો આપણે જમણા હાથ બધા ઉભો કરશો, ઊંચે કરશો. આ જમણા હાથની અંદર કંઈક પોઈન્ટ રહેલા છે. કોઈ કહેશે કેટલા પોઈન્ટ છે? કોઈ નહીં. ચાલો, બધાના ઘરમાં માળા છે. કેટલા મણકા હોય? કેટલા મણકા હોય? બધાના ઘરમાં 108 કે કોઈના ઘરમાં ઓછા વધુ છે? નહીં. આની પાછળ આપણા જ્ઞાનીઓનું સાયન્સ હતું કે આપણા હાથની અંદર 108 પોઈન્ટ જ્ઞાનના રહેલા છે જે આપણા બોડી સાથે કનેક્ટેડ છે. જેવી રીતે માળા ફેરવીએ એટલે 108 પોઈન્ટ આપણા એક્ટિવ થાય છે. પણ એ સ્લો ગતિ, આજે આપણે એને ફાસ્ટ યુગમાં આવ્યા ને, તો ફાસ્ટ કેવી રીતે યુઝ કરવો? આ એક હાથમાં 108, સેમ બીજા હાથમાં. હવે તમે કહેશો કેટલા પોઈન્ટ? 108. બંને મળીને કેટલા પોઈન્ટ? પાક્કા બિઝનેસમેન, ગણિત તો પાક્કું આવડે છે. હવે આ 216 પોઈન્ટને આપણે 1 મિનિટ પ્રેક્ટિકલ પ્રયાસથી એક્ટિવ કરવાનું છે આપણું શરીર. જેવી રીતે પૈસા કમાવા જઈએ ને શક્તિ મળે, એ જ શક્તિ અહીંયા વાપરીને ભોજન બન્યું, આપણને સૌને પીરસવામાં આવ્યું અને એનો આપણે આનંદ લઈએ છીએ. એવી રીતે શરીરની અંદર પણ એક શક્તિરૂપી ઉર્જા ઉત્પન્ન થાય છે. એ ઉર્જાને મહેસૂસ કરવાની છે. તો 216 પોઈન્ટ એક્ટિવ કરવાના છે. પણ એ મહત્તમ કેવી રીતે એક્ટિવ થાય? તો આ હાથને આપણે નાભીની સામે રાખવાના છે. આપણી નાભીની સામે પરફેક્ટ જેવી રીતે અંકલ રાખે છે બધા પોઝિશન લેશું. 10 આંગળાની વચ્ચે ગેપ રાખવાનો છે, હાથ નાભીની સામે. અને જ્યારે અહીંયાથી મ્યુઝિક વાગે ને એટલે તાળ પાડવાની છે, બરાબર. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે મને 100% રિઝલ્ટ જોઈએ છે તો મારું ધ્યાન ક્યાં હોવું જોઈએ? નાક તરફ. બાજુવાળા કરે નહીં કરે, કેવું કરે, ક્યાંય પણ નજર નહીં લઈ જઈએ. પોતાના તરફ ધ્યાન રાખીશું. નજર આપણી હાથ સામે રહેશે અને 1 મિનિટ સ્વયંને આપણે આપીશું અને પછી અહેસાસ કરીશું. હવે ત્રીજું સાયન્સ છે કે તાળી પાડશું ને એટલે શરીરને વર્ક પણ થશે, ઓવરલોડ થશે. તો એની માટે ભગવાને બહુ સરસ મજાના આ હૃદયથી મૂકીને બીજા 2 હૃદય આપ્યા છે, જેને આપણે કહીએ છીએ ટીચર. આ સાયલેન્ટ હૃદય છે. આજે 15 માળની બિલ્ડિંગ ઉપર મને પાણી પહોંચાડવું હોય તો કયું યંત્ર કામ કરે? મોટર. પાણી ઉપરથી નીચે ફેંકવું હોય તો નીચે મારે પાણી ફેંકવું છે તો કોઈ યંત્રની જરૂર નથી. એવી જ રીતે લાઈફમાં કંઈક કરવું છે ને તો મહેનતની જરૂર પડશે. કંઈ નથી કરવું તો કોઈ
કોઈ જ મહેનત નહીં પડે. બચ્ચાને પણ કહીશ તો પાણી નીચે ફેંકી દેશે. નીચે ગીરવા માટેના કોઈ મહેનત કે પ્રયત્ન નથી. જ્યારે જીવનને સારું બનાવવું છે, ઉપર ઉઠવું છે, એની માટે જ મહેનત કરવી પડે છે. અને આ મહેનત માટે આ પગને આપણે એવી રીતે બેન્ડ કરવાના છે, હળવે હળવે પંપ કરવાનો છે. અને આના લીધે આપણું જે હૃદયની અંદર જે બ્લડ સર્ક્યુલેશન થાય છે એ પગથી માથા સુધી ઇઝીલી જશે. એટલે આવી રીતે પગને બેન્ડ કરી અને તાળી પાડવાની છે. તાળી એવી રીતે પાડવાની છે કે હથેળી આપણી લાલ થઈ જવી પડે. અહીંયાથી મ્યુઝિક ચાલુ થશે. આ બાજુ ઈમાનદારીથી પ્રેક્ટિકલ કરવાનો છે. યસ, બહુ સરસ. બ્રાઝિલ વાળું કેવું બ્રાઝિલ વાળું એક મિનિટ તો નજર સામે હાથ રાખીશું. ઈમાનદારીથી પોતાની લાળ રોકેલી રાખીશું. આપણા કોઈની હથેળી કાચની નથી, તૂટી થઈ જાય. બધાની નજર પોતાના હાથ સામે. પૂરી ઈમાનદારીથી. ઈમાનદારીથી આ ટેકનિક એટલી સુંદર છે કે ગાર્ડનમાં તમે કે તમારા વોકિંગમાં 3 ચક્કર મારો અને આ ટેકનિક ખાલી 2 મિનિટ તમે કરશો, આના જેટલું રિઝલ્ટ આવશે. આ ટેકનિક ડેઈલી 10 મિનિટ જો ઈમાનદારીથી કરશો તમે તો 100% 2 થી 3 મહિનામાં મેડિસિન ગાયબ થઈ જશે. આ કોઈ મેજિક નથી, કોઈ ચમત્કાર નથી. સાયન્સ છે જે શરીર સાથે 100% વર્ક કરે છે. લાઈન આપેલી સામે. યસ, ઈમાનદારીથી બે હાથને જોરથી ખડકાવવાના છે. હથેળી લાલ થઈ જવી જોઈએ. પાછળ કરી બેઠો. અને ઊંચા ક્યાંથી ક્યાં સુધી આવે છે. ઓર તેજીથી. આ તાળી તમને ભવિષ્યમાં હોસ્પિટલના ધક્કાથી બચાવશે. આ તાળી તમને સ્વજનથી દૂર કરવાથી બચાવશે. હાથ રાખવાનો તૂટી મેં કમ્યુનિટી હોલમાં રોડ પર અવાજ જવો જોઈએ. બહુ સેકન્ડ ધીમી આવી હા આસમાન તરફ ખુલ્લી રાખીશું. અહીંયા એકવાર જોયું, અહીંયા નીચે નીચે આવી રીતે રાખવાની છે. આંકલ રાખીશું. આંખોને બંધ કરીશું. આ હથેળીની અંદર કંપન આવી રહ્યું છે. મહેસૂસ કરો આ ચિંતા હથેળીઓ. જન્મથી લઈને આજ સુધી 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ આજ તો હથેળી આપણને મદદ કરી રહી છે, સહયોગ કરી રહી છે. ધંધામાં, પરિવારમાં પ્રેમ કરવા માટે, રસોઈ બનાવવા માટે,
બાળકને પ્રેમ આપીએ છીએ આ જ હથેળીથી. પડકારી આ હથેળીને મહેસૂસ નથી કરી ઉભારીને ઉતરેલી. આ જિંદા હથેળી, આ કંપન, આ ધ્રુજારી, આજ તો શરીરની ઉર્જા છે આપણી. આ ઉર્જાને ક્યાં આપણે નષ્ટ કરી દઈએ છીએ. જેના સહયોગથી આજે ઘરને પ્રેમમય આનંદમય બનાવવું છે, પ્રેમ કરવો છે, પરિવારને ધંધો કરવો છે, રસોઈ બનાવવી છે, પણ થાય છે શું હકીકતમાં આ જ હાથથી કાંઈ ગલત. એક પણ ક્ષણ વિચાર કર્યા વગર શરીરની અંદર પધરાવી દઈએ છીએ. આંખે જોયું અને પેટમાં મૂકી દીધું. મનન કરીએ જરા, આ મનુષ્ય દેહ મળ્યો છે, માનવ શરીર મળ્યું છે અને વિકસિત કરીએ. નહીં તો આમને આમ બીમારીમાં કાંઈ ને કાંઈ ગલત રસ્તામાં આંખથી ગલત જોઈએ, કાનથી ગલત સાંભળીએ અને શરીરને નુકસાન કેટલું પહોંચાડીએ છીએ. ભીતર થોડું મનન કરીશું. હરેક જીવ ઈચ્છે છે કે ઘરમાં સ્વાસ્થ્ય સારું રહે. હરેક જીવ ઈચ્છે છે મારું બાળક એક રાજા જેવું જીવન જીવે. હરેક પરિવાર ઈચ્છે છે કે મારા ઘરમાં આનંદનો બગીચો બને. પણ આ બધું થશે કેવી રીતે? આપણા જીવનનો આધાર છે અન્ન, ઓક્સિજન અને ઊંઘ. આ ત્રણના સમન્વય જ્યારે સમય સાથે મેચ કરીશું, સમય સાથે ચાલીશું તો આ ત્રણે આપણને સપોર્ટ કરશે. અને એના માટે જ આજે અમે કંઈક આ પ્રયાસ કરી રહ્યા છીએ. કોઈ જ સમાજ નથી અમારે બનાવવો, નથી સમૂહ બદલવો, નથી સંપ્રદાય સ્થાપવો. બસ અમારા જીવનમાં કેવી રીતે આનંદના પુષ્પ અમને મળ્યા, અમે અમારા જીવનને કેવી રીતે સુંદર બનાવ્યું, એ જ એક પુસ્તક અમને તમારા ચરણોમાં અર્પણ કરવા આવ્યા છીએ. આંખોને ખોલીશું, હાથ નીચે કરી દઈશું. એક મિનિટ સ્વયં સાથનો પ્રયાસ કર્યો. આનંદ આવ્યો, મહેસૂસ કરી ઉર્જાને. હવે કમાણી તો કરી લીધી. કમાણી કર્યા પછી હસબન્ડ પૈસા લઈને આવે અને તિજોરીમાં મૂકી દે, સસરા પૈસા લઈને આવે તિજોરીમાં મૂકી દે, વાપરવા ન દે.